સુરતની જર્જરિત થયેલી નવી સિવિલ હોસ્પિટલમાં કામચલાઉ જુગાડ કરવામાં આવ્યો છે, જ્યાં હજારો દર્દીઓ સારવાર મેળવતા હોય તે સિવિલ હોસ્પિટલ ટેકાના સહારે જીવી રહી છે તેમ દેખાઈ રહ્યું છે। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં કામચલાઉ જુગાડ કરવામાં આવ્યો છે। જર્જરિત થયેલી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં ટેકા મુકાયા છે। સિવિલમાં સ્લેબ પડ્યા બાદ કામચલાઉ વ્યવસ્થા કરવામાં આવી છે। સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગની લોબીમાં લોખંડના ટેકા મૂકી જુગાડ કરવામાં આવ્યો છે। બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં અનેક વિભાગમાં પાણી ટપકી રહ્યું છે। જો હવે કોઈના માથે સ્લેબ પડશે તો તેનો જવાબદાર કોણ? સિવિલ હોસ્પિટલ ખસેડવાની વાતોનું 2 વર્ષથી નાટક ચાલી રહ્યું છે। વરસાદી પાણી ઘૂસી જતા દર્દીઓની લિફ્ટ પણ બંધ થઈ ગઈ છે અને નીચે ફ્લોરિંગમાં સતત પાણી રહેતું હોવાથી કોઈ લપસી શકે તેવી નોબત પણ જોવા મળી રહી છે અને આ સમયે કોઈ મોટી દુર્ઘટના થાય તો જવાબદાર કોણ રહેશે? સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સુરત નહીં પણ દક્ષિણ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ લોકો અહીં સારવાર અર્થે આવતા હોય છે। હજારોની સંખ્યામાં રોજના દર્દીઓ અહીં સારવાર મેળવતા હોય છે, પરંતુ હાલ આ નવી સિવિલ હોસ્પિટલને સારવારની જરૂરિયાત હોય તે રીતેના દ્રશ્ય જોવા મળી રહ્યા છે। સિવિલ હોસ્પિટલનો એક વોર્ડ નહીં પરંતુ આખી હોસ્પિટલ જર્જરિત થઈ ગઈ છે અને દિવસે દિવસે સ્લેબના પોપડા પડવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે અને એટલું જ નહીં, અનેક વોર્ડમાં વરસાદી પાણી પણ ટપકી રહ્યું છે, જેને લઈને દર્દીઓ સહિત દર્દીના સંબંધીઓને ભારે હાલાકીઓ પડી રહી છે। આ પાણીથી ટપકતું જર્જરિત સિવિલ હોસ્પિટલમાં જીવના જોખમે દર્દીઓ સારવાર લઈ રહ્યા છે। ન હોવાથી હું આપ સર્વેને જવાબ આપું છું કે સિવિલ હોસ્પિટલમાં ઘણી બધી જગ્યાએ સમારકામ ચાલી રહ્યા છે, કારણ કે તમને જાણ હશે આ હોસ્પિટલ 60ના દાયકામાં બનેલી છે। સો કાફી જૂની બિલ્ડિંગ હોવાથી ઘણી બધી જગ્યાએ ચોમાસાના વાતાવરણમાં એના ગાબડા પડવાનું ચાલુ થયેલ છે, જેની સમારકામ ચાલી રહી છે। અત્રે હું આપને જણાવું કે આ હોસ્પિટલનું આ બિલ્ડિંગ અત્યારે રિનોવેશનમાં જવાનું છે, જેથી આ બિલ્ડિંગને તોડીને ફરીથી નવી બિલ્ડિંગ ઊભી કરવાનો પ્લાન ઓલરેડી સરકાર તરફથી મંજૂર છે। અમે રાહ જોઈ રહ્યા છે કે અમારા નવા ઓપરેશન માટે ઓપરેશન થિયેટર અમને કબજામાં મળી જાય તો અમે એ બિલ્ડિંગમાં શિફ્ટ કરી અને આ બિલ્ડિંગને સંપૂર્ણતઃ રિનોવેશનમાં લઈ શકીએ। 2 વર્ષથી સ્થિતિની બાબત નથી। 2 વર્ષ પહેલાં બધું પ્લાનિંગ થયું છે કે કયું ક્યાં રાખવું, શું કરવું આ તે। ત્યાર પછી પીઆઈયુ દ્વારા એનું જે કંઈ કામગીરી કરવાની છે બંને બિલ્ડિંગોમાં, સ્ટેમ સેલ અને કિડની બિલ્ડિંગમાં જે કંઈ નાની મોટી કામગીરીઓ કરવાની થાય છે તે થઈ રહી છે। અત્યારે બહુ નજીકના ભવિષ્યમાં ઓપરેશન થિયેટરો મળશે, જેથી સર્જિકલ ડિપાર્ટમેન્ટ શિફ્ટ કરી શકશું। અત્યારે અમારે સૌથી મોટી સમસ્યા એ છે કે અમે બધું શિફ્ટ પણ કરી દઈએ, પણ ઓપરેશન થિયેટર જ્યાં સુધી ના બને ત્યાં સુધી સિવિલ હોસ્પિટલમાં આવતા ગરીબ દર્દીઓની સારવાર અને એના ઓપરેશનો, અહીંયા આપ જાણો છો કે ઓર્થોપેડિક અને સર્જરીમાં લગભગ 24 કલાક જેવા ઓપરેશનો ચાલતા હોય છે। ખૂબ મોટી સંખ્યામાં ગરીબ દર્દીઓની સારવાર થાય છે અને જે બિલ્ડિંગ અત્યારે જૂનું થઈ ગયું છે, જર્જરિત છે, તેમ છતાં એમાં પેરેલલ સાથે જ્યાં સુધી દર્દીઓ જૂના બિલ્ડિંગમાં છે ત્યાં સુધી એનું સમારકામ કે એના ટેકા કે બધું પીઆઈયુ તરફથી સ્ટ્રેન્થનિંગ, રિપેરિંગ, મેન્ટેનન્સ એ પણ કામ ચાલુ જ છે, જેથી કરીને જ્યાં સુધી શિફ્ટ ના કરીએ ત્યાં સુધી કોઈ તકલીફ ના પડે એ પ્રકારની પણ તકેદારી લેવામાં આવી રહી છે। આપને ભલે